हेलो विद्यार्थी मित्रों, हाउ आर यू? केम छे? सारू छे ने? सारू जोवुं जोईए, सारू विचारवुं जोईए, सारू बोलवुं जोईए। सर्वप्रथम हूँ आप सौનું स्वागत करूँ છું આપણા ક્લાસ ધોરણ 9 માં। આજે આપણે ગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ એ આપણે ભણીશું। તમે તમારા પાછલા ધોરણો જે છે 6, 7, 8 કે 7, 8 ની અંદર તમે લોકોએ સંખ્યાઓ વિશે થોડું તો નોલેજ મેળવ્યું હશે અને જો એમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો આપણે એને અહીંયા કવર કરી લેશું। સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યાઓ વિશેની આપણને માહિતી આ પ્રકરણમાં મળશે, એનો અભ્યાસ આપણે આગળ કરશું જેથી કરીને ધોરણ 10 માં પણ આપણને વાંધો આવે નહીં। કારણ કે ધોરણ 8 નું પ્રથમ પ્રકરણ, ધોરણ 7 નું પ્રથમ પ્રકરણ કે છઠ્ઠું પ્રકરણ કે પછી આપણે અત્યારે ધોરણ 9 નું પ્રથમ પ્રકરણ છે અને ધોરણ 10 નું પ્રથમ પ્રકરણ જે છે એ સંખ્યાઓ વિશે જ છે। એટલે આ સંખ્યા પદ્ધતિનું જ્ઞાન આપણને હોવું જરૂરી છે, બરાબર? તો સૌથી પહેલા હેડિંગ પર લખી લો, પ્રથમ પ્રકરણ। પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ તો એમાં સંખ્યાઓ વિશેનું આપણને જ્ઞાન હોવું જોઈએ। આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને આ પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેમાં 1 થી લઈને અનંત સુધી બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય, જે નેચરલ નંબર છે। સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ। પ્રાકૃતિક સંખ્યાઓ જેની સંજ્ઞા n છે, બરાબર? સૌથી પહેલા આપણે આની વાત કરીએ। નેચરલ નંબર, અંગ્રેજીમાં એને નેચરલ નંબર કહેવાય છે, એટલે એનો એક સંકેત n લીધો, બરાબર? હવે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓ ધન સંખ્યાઓ છે। કન્ડિશન યાદ રાખો, ધન સંખ્યા છે। બીજી વાત, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે, અપૂર્ણાંક સંખ્યા એક પણ નહીં, પૂર્ણાંક સંખ્યાઓ છે। બે વાત ખ્યાલ આવ્યો? ત્રીજી વાત, 1, 2, 3, 4 એમ અનંત અસંખ્ય સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી, કારણ કે 0 જે છે પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યાની વાત આવે ત્યારે આપણે એની વાત કરીએ, પણ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં કોનો સમાવેશ થાય છે? તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3 આવી રીતે અનંત સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવી જાય છે। કન્ડિશન યાદ રાખો, 0 નો સમાવેશ થતો નથી, 0 પ્રાકૃતિક સંખ્યા નથી। બીજી વાત, બધી જ ધન સંખ્યાઓ 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી બધી ધન સંખ્યાઓ। ત્રીજી વાત, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યા એક પણ નહીં, બરાબર છે? તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે। ત્યારે હવે આપણે આગળ ચાલીએ। આ સંખ્યાઓનું આપણે કલેક્શન કરી રહ્યા છીએ એમ સમજો તો પણ ચાલશે। હવે આપણે આગળ જોઈએ, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, બરાબર? તો આપણે પૂર્ણ સંખ્યા જે છે એના વિશે જોઈએ। પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય છે, WHOLE, હોલ નંબર્સ। એટલે એનો સંકેત જે છે એ W રહેશે, બરાબર? અને આમાં પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ બધી આવી જાય છે, સાથે સાથે 0 નો સમાવેશ થઈ જાય છે, પણ આટલો જ ડિફરન્સ છે, બરાબર? 0, 1, 2,
3 આ રીતે અનંત સંખ્યા. ક્લિયર? શું તફાવત આવી ગયો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં? તો પ્રાકૃતિકમાં 0 નો સમાવેશ થતો નથી અને 1 થી લઈને અનંત સંખ્યાઓ આવી જાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે અને 0 થી લઈને અનંત સંખ્યાઓ આવી જાય છે. આ પૂર્ણ સંખ્યાઓ છે, ઓલ નંબર્સ. હવે આપણે બીજી વાત યાદ રાખવાની, બધી જ ધન સંખ્યાઓ, બરાબર. હવે આપણે ત્રીજી સંખ્યા જે છે એને ધ્યાનમાં લઈએ. જો we are collecting numbers in our bag. આપણે આપણા ખોલામાં બેગની અંદર આ બધી સંખ્યાઓ નાખી રહ્યા છીએ, બરાબર. આ તમારે બુકની અંદર પ્રસ્તાવનામાં આ બધું જ છે, બરાબર. હું આઉટ ઓફ કન્ટેન્ટ ક્યારેય જઈશ નહીં, કન્ટેન્ટને થ્રુ જ હું કામ કરીશ. તમે જુઓ, શાંતિથી તમે બધું મગજમાં ઉતારતા જાઓ, બરાબર. તમારો ડેટા જે છે એ તમે સ્ટોર કરતા જાઓ. પાછલા ધોરણોમાં જે ખામી રહી ગઈ છે, ત્રુટિ રહી ગઈ છે, બરાબર, એ ત્રુટિને આપણે કવર કરવાની છે. આટલી બાબતને ધ્યાન રાખજો. આ બધું જ રિપીટેશન છે, બરાબર. હવે આપણે ત્રીજી સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા લઈએ. તો પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટીજર્સ, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એની સંજ્ઞા જે છે એ ઝેડ છે. પ્રશ્ન ઉભો થયો, ઝેડ જ કેમ? ઇન્ટીજર આઈ હોય તો એની ઇન્ટીજર હોય તો એની સંજ્ઞા આઈ ન હોવી જોઈએ? નહીં. આ પૂર્ણાંક શબ્દ જે છે, બરાબર, એ તો આપણી ભાષા છે, સંસ્કૃત શબ્દ જે છે, બરાબર, એમાંથી પૂર્ણાંક સંખ્યાઓ શબ્દમાં ઝેડ જે છે એ જેહલન, બરાબર, એ શબ્દ ઉપરથી આ જે છે એને ઝેડ લીધેલો છે, સંજ્ઞા ઝેડ છે. ફ્રેન્ચ શબ્દ છે, બરાબર, જેહલન, એટલા માટે આની સંજ્ઞા ઝેડ છે, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો હવે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા એટલે કે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને 0, આ ત્રણનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ ઇન્ટીજર, બરાબર, અને ત્યાર પછી આપણે જોઈએ તો 0 પણ, એટલે કે આ રીતના -3, -2, -1, 0, 1, 2, 3. તો તમે જોઈ શકો છો. જુઓ તમે, આ બધી સંખ્યાઓ જે છે ઋણ પૂર્ણાંક, બરાબર, અનંત સુધી 0 આવી જાય અને પછી ધન પૂર્ણાંક 1 થી લઈને અનંત સુધી. તો આ બધી સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. ખ્યાલ? આ બધી સંખ્યાઓ મગજમાં રાખજો. પ્રાકૃતિક સંખ્યામાં શું? તો ભાઈ 1, 2, 3 એમ અનંત સંખ્યાઓ બધી જ, બરાબર. પૂર્ણ સંખ્યાઓ 0 થી લઈને અનંત સુધી બધી જ, બરાબર. અને પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, અનંત ઋણ પૂર્ણાંક સંખ્યાઓ 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી. આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય, બરાબર. હવે કોઈ સંખ્યાઓ છે, જો તમે કવર બધું જુઓ તમે, હવે કોઈ સંખ્યાઓ છે તો ભાઈ હા, હવે જે સંખ્યાઓ જે છે એ અપૂર્ણાંક સંખ્યાઓ છે કે દશાંશ સંખ્યાઓ જે છે એ બધાનો સમાવેશ થશે. ફ્રેક્શન નંબર, ડેસિમલ નંબર્સ, તો આ બધી સંખ્યાઓ. તો ભાઈ હવે જે સંખ્યા આવશે તો ભાઈ એ સમય સંખ્યા આવશે, બરાબર. તો આપણે સમય સંખ્યા જોઈએ, બરાબર. સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય છે. શું કહેવાય છે? રેશનલ નંબર્સ. રેશનલ શબ્દ જે છે એ રેશિયો શબ્દ ઉપરથી આવ્યો છે. રેશિયો અંગ્રેજી શબ્દ અને એનું ગુજરાતી કરીએ તો ગુણોત્તર. તો સમય સંખ્યાઓની સંજ્ઞા આપણને એમ થાય કે ચલો રેશનલ નંબર છે તો આપણે r લઈએ. r તો એ વાસ્તવિક સંખ્યાઓ માટેની સંજ્ઞા છે, પણ રેશનલ નંબર્સની જે સંજ્ઞા જે છે એ q છે.
ક્યુ શા માટે? તો ક્વોટન્ટ શબ્દ જે છે બરોબર, એ શબ્દનો પહેલો અક્ષર ક્યુ લીધેલો છે. જેવી રીતના પૂર્ણાંક સંખ્યાઓ જે છે ઝેલન એનો પહેલો અક્ષર જે છે ઝેડ લીધેલો છે, એમ આ ક્વોટન્ટનો પહેલો અક્ષર ક્યુ છે. આપણી સંજ્ઞા ક્યુ લીધેલી છે બરાબર. તો આ રેશનલ નંબર્સ એટલે કે સમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો ભાઈ સમય સંખ્યાની અંદર આ 1 2 ને 3 આ ત્રણે સંખ્યાઓનો સમાવેશ તો થઈ જ જાય છે. પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યાઓ સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે બરાબર. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે, પરંતુ એથી વધારાની બીજી જે સંખ્યાઓ જે છે એ પણ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. આ બધી સંખ્યાઓ જે છે એનો સમાવેશ પાછો આમાં થતો નથી બરાબર. ધારો કે આવી રીતે હું આમ લખું કે ભાઈ 3/2 સોરી -3/2 અનંત સુધી બતાવું -3/2 પછી માઇનસ લાંબી સંખ્યાઓ નથી લખવી મારે બરાબર. -3/2 મીન્સ 1.5. પછી આમ આગળ જઈએ એટલે 1 આવે બરાબર. -1 0 પછી પાછું 1 +3/2. આવી ઘણી સંખ્યાઓ છે સમય સંખ્યાઓ, તમે જોઈ લો બરોબર. ધન સંખ્યા આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ, પણ એ સિવાયની ધન સંખ્યા આવી, પૂર્ણાંક સંખ્યા આવી, પૂર્ણ સંખ્યા આવી ગઈ, પણ એ સિવાયની પણ તમે જો -3/2 +3/2 આવી બધી જે સંખ્યાઓ છે, દશાંશ સંખ્યાઓ છે, આ પૂર્ણાંક સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓ સમય સંખ્યામાં એનો સમાવેશ થઈ ગયો. સમય સંખ્યાની વ્યાખ્યા આપણે હમણાં જોઈએ બરોબર. તો તમે જુઓ, તમે આ બાબત ખાસ ધ્યાન આપો. હું વિધાન જે બોલું છું એના ઉપર ધ્યાન આપો. પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યાઓ સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે, પરંતુ સમય સંખ્યા ક્યારેય પ્રાકૃતિક, પૂર્ણાંક કે પૂર્ણ હોઈ શકે નહીં બરોબર છે. કારણ તમે જુઓ, ચલો એક હોય તો આપણે એમ કહીએ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે બરોબર છે. પરંતુ જો સમય સંખ્યાની વાત કરી રહ્યો છું કે આ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય ન હોય, બધી વખતે નથી હોતી. માની લો કે 3/2 કીધું કે 3/2 સમય સંખ્યા છે, તો 3/2 પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં? નહીં, વિધાન ના આવે, નથી આવતું. તમને એમ કીધું કે 3/2 એ પ્રાકૃતિક સમય સંખ્યા છે જેનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. આ વિધાન સાચું કે ખોટું? તરત ખબર પડી જાય કે આ વિધાન ખોટું છે, કારણ પ્રાકૃતિક સંખ્યાઓમાં સમય સંખ્યાનો સમાવેશ થતો નથી બરાબર. એટલે સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, સમય સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં, સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખજો, ખરા ખોટા વિધાનોમાં પૂછાઈ શકે છે બરાબર, આપણા નોલેજ માટે બરાબર. તો હવે સમય સંખ્યાઓ, તો ભાઈ સમય સંખ્યા કોને કહેવાય? તો ભાઈ માની લો p અને q કોઈ પૂર્ણાંક સંખ્યાઓ છે, અને જ્યાં q જે છે એ શૂન્યેતર અચળ છે, તો પછી r જે છે શેષ વધી છે જે કંઈ, તો એ r ને તમે p/q સ્વરૂપમાં રજૂ કરી શકો બરાબર, અથવા દર્શાવી શકો, તો એ સંખ્યા સમય સંખ્યા થાય. ટૂંકમાં વ્યાખ્યા બોલું કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યા સમય સંખ્યા છે. જો સમય સંખ્યા, જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં
q જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તમે જોઈ શકો છો, જુઓ અહીંયા આગળ જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ. જો આ p છે, આ q છે, અને q ની કિંમત જે છે 0 હોવી ન જોઈએ. એટલે કે એનો મતલબ એ થયો કે શૂન્યેતર સંખ્યા q જે છે એ શૂન્યેતર સંખ્યા હોય, બરોબર. તો આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. સમય સંખ્યા વિશે માહિતી આવી ગઈ, બરોબર. આટલી વાત મગજમાં રાખજો. તો આ મેટર જે છે એ આપણે અહીંયા આટલી ક્લિયર કરી, બરોબર, કે પ્રાકૃતિક સંખ્યા સંજ્ઞા સાથે કોનો કોનો સમાવેશ થાય. તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n છે, એમાં 1 થી લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ જે છે w છે, તો w જે છે એની સંજ્ઞા, અને એમાં 0 થી લઈ અનંત સુધી બધી પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ તો z એની સંજ્ઞા છે, અને એમાં અનંત સુધીના ઋણ પૂર્ણાંકો -1 થી અનંત સુધી, 0 અને +1 થી અનંત સુધી આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. સમય સંખ્યાઓ, બરાબર, ક્વોટન્ટ જે રેશનલ નંબર છે, બરાબર. આ બધી સંખ્યાઓ જે છે એ કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એ આપણે જોયું. સમય સંખ્યાની વ્યાખ્યા જોઈ કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં q ની કિંમત શૂન્યેતર અચળ અથવા તો શૂન્યેતર હોય, અચળ શબ્દ નથી વાપરવો, શૂન્યેતર હોય તો આવી સંખ્યાને સમય સંખ્યા કહે છે, બરાબર. બીજી વાત ફરીથી રિપીટ કરું છું કે સમય સંખ્યાઓ જે છે એમાં ટૂંકમાં સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે, બરાબર. પરંતુ સમય સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં, પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. આ એક માહિતી મગજમાં રાખજો. બીજી વાત કે ભાઈ આપણને એમ પ્રશ્ન ઉભો થાય, તો 0 જે છે એ શું સમય સંખ્યા છે? આપણને એવો પ્રશ્ન ઉભો થાય. તો ભાઈ હા, 0 જે છે એ સમય સંખ્યા છે, કારણ કે 0 ને તમે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકો છો. 0 ના છેદમાં કાંઈ જ ન હોય, સમજો તમે, 0 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય, બરાબર. તો 0 ભાગ્યા 1 એટલે આન્સર 0 જ આવશે, આપણને ખ્યાલ છે. પણ એનું સ્વરૂપ તમે જોઈ લો, 0 ભાગ્યા 1, તેથી 0 જે છે એ સમય સંખ્યા છે. આ વાત યાદ રાખજો, બરાબર. પરંતુ સમય સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે કે કેમ? ન હોઈ શકે. એનું કારણ તમને કહું. માની લ્યો કે આપણે એક આ સમય સંખ્યા જે છે 1 એને ધ્યાનમાં લઈએ, બરોબર. 1 ના છેદમાં માની લો કે 0 હોય, તો 1 ના છેદમાં 0 હોય તો એનો મતલબ એવો થયો કે આ હવે ઇનડેફિનેટ છે, અવ્યાખ્યાયિત પદ થઈ ગયું, બરોબર. અને q ની વેલ્યુ જે છે એ તમને મને બેયને ખબર છે, સમય સંખ્યામાં q જે છે શૂન્યેતર સંખ્યા છે, બરોબર. એટલા માટે સમય સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં. સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. સમય સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં, બરાબર. ખરા ખોટા વિધાનોની અંદર આ બધું મેટર ઇમ્પોર્ટન્ટ છે, ખ્યાલ રાખજો. ઓકે. હવે આપણે સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન જે પહેલો જે છે એમાં આગળ વધીએ. આપણને એવો પ્રશ્ન છે અહીંયા કે શું 0 એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકશો? તો હમણાં આપણે પહેલા ચર્ચા કરી ગયા કે 0 જે છે એ સમય સંખ્યા છે. બીજી વાત કે 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 3 એ રીતે આપણે લખી શકીએ છીએ, એ સ્વરૂપમાં લખી શકીએ છીએ, જ્યાં q જે છે એ ધન સંખ્યા પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે, બરોબર. ધન સંખ્યા અથવા ઋણ સંખ્યા હોઈ શકે, બરોબર. આ બધી વસ્તુ આપણે એક્સપ્લેનેશન મેળવી છે આની મેટરની,
તો હવે આપણે એને અહીંયા આગળ વ્યવસ્થિત રૂપમાં એ જ પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે, બરાબર, એને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં આપણે દર્શાવીએ. ઉકેલ લઈએ આપણે આનો. પહેલે પ્રથમ તો વાત એ કરી છે સમય સંખ્યા છે, તો પહેલા સમય સંખ્યાની વ્યાખ્યા શું છે એ વિધાન આપણે અહીંયા લખવાનું, બરાબર. જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય અથવા દર્શાવી શકાય, લખી શકાય અને q is not equal to 0 હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે તેમ કહેવાય. ચલો, આ એક મેટર આપણી કમ્પ્લીટ. સમય સંખ્યા કોને કહેવાય એ જોઈએ. હવે આપણે અહીંયા શૂન્યની વાત કરી છે, બરાબર. શૂન્યને ધ્યાનમાં લેતા, બરાબર, શૂન્યને ધ્યાનમાં લેતા શૂન્યને 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 3 આ રીતે લખી શકાય છે, બરાબર. જો તમે લખી શકાય છે જે સમય સંખ્યાની જરૂરી શરતને સંતોષે છે, બરાબર. જે સમય સંખ્યાની જરૂરી શરતને સંતોષે છે. જો બીજી વાત અહીંયા આગળ તમે શૂન્યને ધ્યાનમાં લીધું છે, શૂન્યને 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 3 એમ ગમે એમ તમે એ રીતે લખી શકો છો. અને અહીંયા આગળ આ p છે અને આ q છે, p ભાગ્યા q સ્વરૂપમાં છે, બરાબર. એટલે આપણે અહીં વિધાન અંદર ઉમેરી દઈએ. આવી તો મેટર તો લખાય જ ગઈ છે, બરાબર. આમ શૂન્યને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે જ્યાં q એ ધન અથવા ઋણ સંખ્યા હોઈ શકે. ક્લિયર? હજુ આપણે એને એક રિપીટ કરી જોઈએ. જુઓ તમે કે શૂન્ય એ સમય સંખ્યા છે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે, તો એના માટે આપણે પેલા સમય સંખ્યાની આખી વ્યાખ્યા લખી લીધી કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય છે તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને q ની કિંમત q શૂન્યેતર પૂર્ણાંક છે, બરાબર. q is not equal to 0. હવે આપણે કિસ્સો અથવા કેસ 0 નો જો આપણે લઈએ તો 0 ના કેસમાં શું છે, તો ભાઈ 0 ને તમે 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 3 એવી અનંત રીતે તમે એને લખી શકો છો જે સમય સંખ્યાની જરૂરી શરતને સંતોષે છે. સમય સંખ્યાની જરૂરી શરત શું છે, તો આ એની જરૂરી શરત છે, p ભાગ્યા q સ્વરૂપ, બરાબર છે. આમ 0 ને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે, બરાબર, જ્યાં q જે છે એ ધન અથવા ઋણ સંખ્યા હોઈ શકે, બરાબર. તો આ આપણો જે છે પ્રશ્ન પહેલો જે છે એ સોલ્વ કર્યો. કોઈ ક્વેશ્ચન હોય, બરાબર, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ કરજો, હું એનો આન્સર આપીશ. લગભગ જરૂર નહીં પડે પણ છતાં પણ. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. મેસેજ આપણને એમ છે પ્રશ્ન 2 માં કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો 3 અને 4 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય,
પણ આપણને કેટલી કીધી છે? 6. બરાબર? તો આપણે જોઈએ. હવે આ પ્રશ્ન એકદમ ઈઝી છે. બરાબર? તમારે શું કરવું? પહેલું પગલું એ છે, આપણને કેટલી સંખ્યાઓ ગોતવાની કીધી છે? 6. તમે 6 માં 1 ઉમેરો. તમે 2 પણ ઉમેરી શકો અને 200 પણ ઉમેરી શકો. સરળતા ખાતર આપણે 1 ઉમેરીએ. બરાબર? 6 માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 7 થાય. બરાબર? હવે જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કીધી છે. તો પેલા 3 જે છે એને સમય સંખ્યાનું સ્વરૂપ આપી દઈએ. 3 ભાગ્યા 1. બરાબર? અને આ 7 જે છે એને ઉપર નીચે ગુણી નાખો. એટલે 7 તેરીને 21 છેદમાં 7 એકા 7. ટૂંકમાં 3 ને તમે આ રીતે લખી શકો 21 સપ્તમાંશ લખી શકાય. 21 ભાગ્યા 7 કરો એટલે 3 જ આવે. બરાબર? અને સેમ પ્રોસેસ અહીંયા કરો. 4 ભાગ્યા 1, 4 ના છેદમાં કાંઈ જ નથી એટલે 1 સમજો. એને પણ તમે ઉપર નીચે 7 વડે ગુણી નાખો. 7 ચોક 28 ભાગ્યા 7. આ મેટર ને બરોબર મગજમાં ઉતારો. 6 સમય સંખ્યા ગોતવાની કીધી હોય તો 6 માં 1 ઉમેરો 7 થાય અને એ 7 ને અંશ અને છેદ વડે અંશ અને છેદમાં ગુણી નાખો. 10 સમય સંખ્યા ગોતવાની કીધી હોય તો 10 માં 1 ઉમેરો 11 કરો ઉપર નીચે ગુણી નાખો. 5 સમય સંખ્યા ગોતવાની કીધી હોય તો 5 માં 1 ઉમેરો એટલે 6 થાય. 6 ને ઉપર નીચે ગુણી નાખો. તો અહીંયા તમને જુઓ કે 6 સમય સંખ્યાઓ કીધી છે તો 6 માં 1 ઉમેરીને તમે શું લાવ્યા છો? 7 લાવ્યા છો. એ 7 ને આપણે ઉપર નીચે ગુણી નાખ્યા. બરાબર? એટલે 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ આ રીતે આપણને મળે છે. બરાબર? હા, 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ વચ્ચેની 6 સમય સંખ્યાઓ જુઓ. બરોબર, 21 પછી શું આવે? 22. 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ અને 27 સપ્તમાંશ. તમે જોઈ શકો છો 28 સપ્તમાંશ નહીં લેવા. એનું કારણ છે 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ વચ્ચેની. કારણ કે 28 સપ્તમાંશ એટલે શું કહેવાય? 28 ભાગ્યા 7 કરો એટલે 4 આવે. 21 ભાગ્યા 7 કરો એટલે 3 આવે. તમે જુઓ એનો મિનિંગ જ થયો 3 અને 4 વચ્ચેની આ સંખ્યા થઈ. તમે એને 3 કહો કે 21 સપ્તમાંશ કહો, બંને સંખ્યાઓ સમાન સમય સંખ્યા જ કહેવાય. 3 છે એ સમય સંખ્યા જ છે તો 21 સપ્તમાંશ છે એ પણ સમય સંખ્યા જ છે. બરાબર? એટલે 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ વચ્ચેની જે આ 6 સમય સંખ્યાઓ થઈ એનો મિનિંગ જ એવો થયો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ. બરાબર? હા, તેથી 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ ઉપર મુજબ મળે. જો આ વિધાન ન લખવું હોય તમારે તો અહીંયાથી જ તે આમ અથવા તો હવે અહીંયા સોરી આપણે અહીંયા હવે બરોબર તો તમારે ડાયરેક્ટ અહીંયાથી જ લખો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ નીચે મુજબ છે એમ પણ ચાલે. ખ્યાલ આવી ગયો તમને? આ 21 સપ્તમાંશ જે છે એ ધ્યાનમાં નહીં લેવાના કારણ કે 3 છે. 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ, 27 સપ્તમાંશ, 1 2 3 4 5 અને 6 આ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ થઈ. ક્લિયર? હવે આપણે પ્રશ્ન નંબર 3 પર આગળ જઈએ. પ્રશ્ન 3 માં એવો મેસેજ છે સોરી બહાર બહુ જ કોમ્પ્લેક્સ છે. પ્રશ્ન નંબર 3 માં એવો મેસેજ છે કે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણે આની પહેલાનો જે પ્રશ્ન હતો એમાં 6 સમય સંખ્યા હતી. 6 માં 1 ઉમેર્યું એટલે 7 ઉપર નીચે ગુણી નાખ્યું. સેમ આપણે આમાં 5 સમય સંખ્યાઓ ગોતવાનું કીધું છે
બરાબર. તો 5 માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા આવશે? 6 આવશે. બરાબર. તો તમે જુઓ આ 3 પંચમાંશ છે એને ઉપર નીચે 6 વડે ગુણી નાખીએ એટલે 3 6 18 અને 6 પંચા 30 અને આ 4 પંચમાંશ છે એને ઉપર નીચે 6 વડે ગુણી નાખીએ તો 6 ચોક 24 અને 6 પંચા 30. ઓકે, એટલે 18 ત્રિશાંશ અને 24 ત્રિશાંશ. બરાબર. એની વચ્ચેની આપણે 5 સમય સંખ્યા ગોતવાની છે. બરાબર. હવે થોડું નીચેનું વિધાન જે ન લખવું હોય તો આપણે અહીંયાથી જ કરીએ કે ભાઈ 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ. જુઓ 18 ત્રિશાંશ નહીં લેવાનું, આગળ ચાલો. 19 ત્રિશાંશ, 20 ત્રિશાંશ, 21 ત્રિશાંશ, 22 ત્રિશાંશ, 23 ત્રિશાંશ, બરોબર, અને 24 ત્રિશાંશ નહીં લે. તમે જોઈ શકો છો. બરાબર. 19 ત્રિશાંશ થી લઈને 23 ત્રિશાંશ સુધી 1 2 3 4 અને 5 સમય સંખ્યાઓ જે છે આટલી મળે. જો કારણ કે તમે જો 5 24 ને 5 36 તમે ભાગાકાર કરી શકો પણ જરૂર નથી. એટલે 18 ત્રિશાંશ થી 24 ત્રિશાંશ વચ્ચેની આ જે છે એ સમય સંખ્યા મળે. ક્લિયર? હવે આપણે પ્રશ્ન નંબર 4 માં આગળ વધીએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. પહેલું વિધાન છે આપણી સામે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે કે અસત્ય? ચેક કરીએ આપણે. પ્રાકૃતિક સંખ્યાઓ n બરાબર 1 2 3 4 આ રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. 1 થી શરૂ થાય અનંત સુધી. બરાબર. અને પૂર્ણ સંખ્યા હોલ નંબર એટલે કે W જે 0 થી શરૂ થાય છે અને અનંત સુધી રહે છે. તો તમને વિધાન એવું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આમાં જોવાથી જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ હા, પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે. પરંતુ તમને એમ કીધું હોત તો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન ખોટું પડે. કારણ કે 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર. બાકી 1 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર. એટલે આપણો જે જવાબ જે છે આનો પહેલા વિધાન માટેનો એ સત્ય છે. હવે એનું રીઝન આપી દેવાનું. કારણ શું? તો કારણ તો આ જ લખવાનું કે ભાઈ n બરાબર 1 2 3 4 થી અનંત સુધી. બરાબર. અને W બરાબર 0 થી લઈને અનંત સુધી. બસ આ જ કારણ આપી દેવાનું. લખી શકો વિધાન તમે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યામાં 0 થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. આથી કહી શકાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આટલું મોટું વિધાન ન લખવું હોય તો તમે આટલું લખી શકો. આ એનું રીઝન આપી દીધું આપણે. હવે હું કીધું છે બીજું વિધાન કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો એને પણ ચેક કરીએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા જેને z વડે દર્શાવો. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. બરાબર છે. -2 -1 0 1 2 આ રીતે. બરાબર. જો તમે હું કીધું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા
દરેક પૂર્ણાંક સંખ્યા એટલે નેગેટિવ નંબર પણ આવ્યા, ઋણ સંખ્યાઓ પણ, બરાબર. તો શું ઋણ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે? તો જોઈ લો, ચેક કરો તો આમાં નથી. પૂર્ણ સંખ્યાઓમાં 0 1 2 3 એ બધી સંખ્યાઓ છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં તો ધન, ઋણ અને 0 ત્રણેયનો સમાવેશ થાય છે. એટલે કહી શકાય કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર. એટલે વિધાન જે છે એ અહીંયા શું આવશે? અસત્ય આવશે. વિધાન ખોટું છે. હવે એનું રીઝન આપી દેવાનું. કારણમાં આ જ લખો, આ જ કે ભાઈ z બરાબર -2 -1 0 1 2 અંશ સુધી અને w બરાબર 0 થી અનંત સુધી આ રીતે લખી શકાય. આ એનું કારણ છે. ચાલો હવે આપણને ત્રીજું વિધાન જે છે શું કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઓકે, તો દરેક સમય સંખ્યા, તો આપણે સમય સંખ્યા જે છે એ કઈ છે એ ચેક કરીએ. આપણે સમય સંખ્યાઓ વિશે મેં તમને કીધેલું છે, બરાબર, કે જે સંખ્યાઓ p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય એ સમય સંખ્યા કહેવાય, બરાબર. આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે, બરાબર. ચેક કરીએ આપણે કે ભાઈ સમય સંખ્યા એનો સંકેત શું છે? q છે, બરાબર. સમય સંખ્યાઓમાં આપણને ખબર છે કે ભાઈ -3/2 -1 0 1 3/2 2 આવી બધી સંખ્યાઓનો સમાવેશ થાય. આ સમય સંખ્યા. અને પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? w બરાબર 0 1 2 3 અને જુઓ તમે આમાં શું કીધું છે કે દરેક સમય સંખ્યા, દરેક એટલે આ બધી સંખ્યાઓ. તો માની લ્યો કે આપણે -3/2 છે એ સમય સંખ્યા છે. શું એ પૂર્ણ સંખ્યા છે? નથી. પૂર્ણ સંખ્યામાં એ સંખ્યાનો સમાવેશ જ નથી થતો, બરાબર. -1 એ પૂર્ણ સંખ્યા છે? નથી. પછી 3/2 ફરી +3/2 છે, ધન છે, બરાબર છે? નથી. હા, 0 1 2 છે, પણ શબ્દ શું વાપર્યો છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. હા, પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય, પરંતુ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એટલે એનો અર્થ એવો થયો આ વિધાન ખોટું છે. જવાબ લખીએ આપણે એનો અસત્ય. કારણ આપી દઈએ. કારણમાં આ જ રજૂ કરી દેવાનું. q = -3/2 -1 0 1 +3/2 2 બરોબર. આવી રીતે અનંત સુધી. અને w ની અંદર 0 1 2 3. તો જુઓ, આ આપણો પ્રશ્ન નંબર 4 જે છે એ ક્લિયર થયો. સાથે સાથે આપણો સ્વાધ્યાય 1.1 પણ કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરો. હું એનો આન્સર ઓબ્વિયસલી આપીશ.